નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા સજ્જ થયા છે. ગરબાની પ્રેક્ટિસ તો વધારી દીધી છે, સાથે જ મેકઅપ પણ કરાવવાનું ક્યારેય ભૂલતા નથી ખેલૈયાઓ. અને સાથે જ હવે ટેટૂનો પણ ક્રેઝ આ વખતે ખેલૈયાઓમાં અનોખો જોવા મળી રહ્યો છે. ત્યારે થીમ બેઝ ટેટૂ પણ આ વખતે ખેલૈયાઓ ચિતરાવી રહ્યા છે પોતાના શરીર પર. જ્યારે વિકસિત ગુજરાત, વિકસિત દેશ, વિકસિત ભારતની આખી થીમ છે તે દર્શાવવામાં આવી રહી છે. વુમન સેફટી હોય કે પછી નવરાત્રિને લઈને દર વર્ષે અવનવા ટેટૂઝ ખેલૈયાઓ બનાવીને ખેલૈયાઓ તમામ પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે ટેટુ આર્ટિસ્ટ આપણી સાથે છે, સીધી વાત એમની સાથે કરીએ. હજુ દર વખતે અલગ અલગ ટેટૂઝની ડિમાન્ડ ઉઠતી હોય છે, ત્યારે આ વખતે કેવા પ્રકારની ટેટુની ડિમાન્ડ ઉઠી છે, કેવા પ્રકારની થીમને લઈને ખેલૈયાઓ ટેટુ વધારે પસંદ કરી રહ્યા છે? જોવા જઈએ તો અમે લોકો વર્ષોથી જે બ્લેક પોઝન ટેટૂસમાં એક અમારા મીડિયાસમાં જ્યારે તમે લોકો આવો છો ત્યારે અમે લોકો જે નવરાત્રિનો જે ક્રેઝ રિલેટેડ તમને લોકો અમે જે જણાવતા હોઈએ છીએ, તો સ્પેશિયલી આ વખતે જોવા જઈએ ને તો કેવું છે કે એવરી યર જે રીતના આની ટ્રેન્ડિંગ વધી રહ્યો છે, ટેમ્પરરી ટેટૂસનો લોકો જો ક્રેઝ વધી રહ્યો છે, તો આ વખતે સ્પેશિયલી જે એક તો કલકત્તાનો જો એક કેસ બન્યો તો એની ઉપર એક મેસેજ છે કે ભાઈ વુમેન સેફ્ટી, તો એક બહુ મોટી વસ્તુ છે. સેકન્ડ જે આપણા મોદી સાહેબ આપણે જે અત્યારે જીતીને આવ્યા તો એની ઉપરનું છે. બુલેટ ટ્રેનનું પણ એમને સારું એવું અત્યારે જે ચાલુ કર્યું છે, તો એ રિલેટેડ છે. બીજું ખેલૈયાઓનો આપણે જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ખેલૈયાઓનો તો છે. અત્યારે યુએસની અંદર જે ઇલેક્શન ચાલી રહ્યા છે, જેની અંદર અત્યારે ટ્રમ્પ અને કમલા નું જે અત્યારે ચાલી રહ્યું છે ડિબેટ્સ એનું, તો એની ઉપર પણ અમે લોકો ઘણી બધી ડિમાન્ડ આવી છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આ રીતના સોશિયલ મીડિયાને લઈને જે અત્યારે લોકોમાં બાળકોને લઈને જે અત્યારે વધારે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, અને લોકો હવે એના અગેન્સ્ટ જઈ રહ્યા છે કે બચ્ચાઓને હવે સોશિયલ મીડિયાથી ને ડિજિટલ વસ્તુઓથી ગેઝેટથી દૂર રાખવામાં આવે. તો આવી તમામ થીમ બેઝ ટેટુ છે તે બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક ખેલૈયાઓ પણ છે, એમની સાથે બી વાત કરીશું અને પૂછીશું કે આ વખતે નવરાત્રિમાં તેઓ કેવી રીતે ગરબા રમવાના છે, સાથે ટેટુ પણ દોરાવી રહ્યા છે. એટલે આ વખતે ખેલૈયાઓની નવરાત્રિ કેવી છે? બહુ જ સરસ છે અને બહુ એક્સાઇટેડ છે બધા રમવા માટે. જે રીતે આ વખતે ટેટુનો ક્રેઝ છે, તો તમારા દ્વારા ટેટુ કયું દોરાવવામાં આવી રહ્યું છે અને લોકોને શું મેસેજ આપશો? વુમન સેફ્ટી, પ્લીઝ હર કોઈ વુમનની એક જ રિક્વેસ્ટ છે કે એમને સેફ્ટી મળે. એટલે એક આ વખતની નવરાત્રિ એક થીમ બેઝ નવરાત્રિની સાથે એક મેસેજની પણ નવરાત્રિ થતી હોય છે. ત્યારે ખેલૈયાઓ આ વખતે કયો ટેટુ દોરાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે? મેં જે ટેટુ કરાવડાવ્યું છે, જે યુએસએમાં જે ઇલેક્શન થયેલું છે એના બેઝ ઉપર એ ટેટુ મેં કરાવડાવ્યું છે. એટલે આ વખતે ઇલેક્શનની થીમ પર પણ આખું ટેટુ દોરાવીને એક નવરાત્રિમાં એક મેસેજ આપવામાં આવશે. હા, આ વખતે નવરાત્રિની તૈયારીઓ ખૂબ જ સરસ ચાલી રહી છે. એટલે ટેટુની સાથે સાથે નવલી નવરાત્રિનું ટેટુ જે છે તે અહીંયા બનાવવામાં આવ્યું છે આ ખેલૈયા દ્વારા. એમની સાથે પણ વાત કરીશું કે કયા પ્રકારની થીમ અને ખેલૈયાઓ જ્યારે ગરબે રમતા હોય છે ત્યારે આ વખતની નવરાત્રિની તૈયારીઓ કેવી છે? તૈયારી તો ખૂબ જ સરસ છે અને મારું ટેટુ અંબેમાના થીમ પર છે. નવરાત્રિ બેઝિકલી અંબેમાના પર જ છે, રાઈટ? તો મેં એના પર ટેટુ કરાવ્યું છે. એટલે આસ્થાનું પણ એક પ્રતીક ગણાતું હોય છે, અને જ્યાં શક્તિની વાત આવતી હોય છે ત્યાં નારી સુરક્ષાની પણ વાત આવતી હોય છે. અને એની સાથે સાથે તમામ જે સુરક્ષા હોય કે યુએસનું પછી ઇલેક્શન હોય, તમામ થીમ બેઝની નવરાત્રિ આ વખતે રહેવાની છે. અને એ જ થીમ આધારે ખેલૈયાઓ છે તે ગરબે ઘૂમી રહ્યા છે, અને ગરબે ઘૂમવા માટેની આ ટેટુ દોરાવવા માટેની અત્યારથી ખેલૈયાઓએ તૈયારીઓ કરી દીધી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.